તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે બધાને એક નવા વિડીયોની અંદર। તો ભાઈ ફિલહાલ બધાને ખબર જ છે કે હું મારી ડ્રીમ રાઇડ કરવા જઈ રહ્યો છું ભાઈ। તો હું કરવાનો છું ભાઈ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રા, એટલે કે ઓલમોસ્ટ ઓલ ઓવર ઇન્ડિયા હું કવર કરવાનો છું। તકરીબન જે મારો રૂટ છે એ 15,000 કિલોમીટરનો આસપાસ થવાનો છે। અને સૌથી મેઇન વાત એ છે કે મારી જે સ્પ્લેન્ડર બાઇક એટલે કે 100 સીસીની ગાડી ઉપર હું ઓલ ઇન્ડિયા કવર કરવા જઈ રહ્યો છું। તો ભાઈ આજના વિડીયોની અંદર તો હું મારા પેકિંગ તમને બતાવવાનો છું કે શું શું વસ્તુ સાથે હું લઈ જવાનો છું। આ બધી જ વસ્તુ તમને દેખાય છે, બધી વસ્તુ સાથે લઈ જવાનો છું, કારણ મારી જે ભાઈ રાઈડ છે, મારી જે ટ્રીપ છે ઓલમોસ્ટ 100 દિવસ પ્લસ, એટલે કે લગભગ 3 મહિનાની આસપાસમાં મારી જે રાઈડ છે એ થવાની છે। તો એટલા માટે એટલી બધી વસ્તુઓની જરૂરત છે। તો અગર ભાઈ તમે કોઈ પણ નાની મોટી ટ્રીપ કરવા માંગો છો, ઓલ ઇન્ડિયા રાઇડ કરવા માંગો છો, કેદારનાથ જવા માંગો છો, અથવા તમે કોઈ પણ બાઇક રાઇડ કરવા માંગો છો, તો તમારી સાથે શું શું જરૂરી વસ્તુઓ હોવી જોઈએ એ બધી જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ક્લોથિંગ સેક્શન। તો કપડાની અંદર શું શું વસ્તુ લઈ જવાનો છું, તો સૌથી પહેલાં તો ભાઈ જુઓ, આ મારા કપડાની આખી બેગ છે। તો અગર તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ભાઈ આવી રીતે તમે રોલ કરી શકો છો। જોઈ લો, એકવાર તમને બતાવી દઉં છું। તો જો આ ટાઈપ કપડાં છે ને, તમે કોઈ પણ જગ્યાએ ભાઈ તમારા કપડાં વગેરે પેક કરવા છે તો ટ્રાવેલિંગ માટે સૌથી બેસ્ટ છે ભાઈ તમે આવી રીતના રોલ ફોલ્ડ કરવાને। તો તમારે રોલ્ડ ફોલ્ડ કઈ રીતે કરવો છે તમને ખબર નથી કપડાનો, તમને યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ વગેરે મળી જશે। તો આવી રીતના રોલ કરી લો તો તમારા કપડાં બી સારા રહેશે અને બહુ ઇઝી ટુ યુઝ રહેશે, અને ફટાકથી કોઈ બી વસ્તુ તમારે કાઢવી હોય તમે કાઢી શકો। તો આવું કોઈક સીન રહેવાનો છે આ ટાઈપની ભાઈ। આના અંદર મારા બધા શર્ટ્સ, ટી શર્ટ અને એક નાઇટ માટે પહેરવા માટે બી શર્ટ વગેરે આના અંદર છે, બરાબર। અને એક કોરસેટ સાથે મેં લીધો છે। તો અરાઉન્ડ મેં 5 ટી શર્ટ લીધી છે અને એક કોરસેટ લીધો છે। તો આ મારા 5 કપડાં છે ટૂંકમાં। અને આના અંદર ભાઈ અંડર ગાર્મેન્ટ્સ, ટી શર્ટ્સ અને એવું બધું આના અંદર મૂકેલું છે। સાથે સાથે આ મારા ટ્રેક છે અને પેન્ટ છે। તો આના અંદર ટોટલ 2 6 પોકેટ પેન્ટ છે, ઘણા બધાનો કાર્ગો બી કહે છે। તો 2 કાર્ગો છે અને એની સાથે 3 આવા ટ્રેક જે આપણે આવે એકદમ પતલા કાપડથી, તો એ લીધા છે। એક વસ્તુ યાદ રાખવાની, તમે કોઈ બી ભાઈ કપડું ચૂઝ કરો છો ટ્રાવેલિંગ માટે તો સૌથી બેસ્ટ કે એકદમ પતલું કપડું લો, બ્રીથેબલ હોય, જે તમને હવા અંદર આવી શકે। અને બીજી વસ્તુ કે એકદમ ફટાકથી સુકાઈ જાય, જલ્દી જે ડ્રાય થઈ જાય, ક્વિક ડ્રાય કપડાં આવે એ હંમેશા તમે લો। તો આ સૌથી બેસ્ટ વસ્તુ છે ભાઈ, તો આ ટીપ ફોલો કરજો જરૂર। આના અંદર મારા રૂમાલ છે, મારા મોજા વગેરે છે, બધી જ વસ્તુ આના અંદર મારું છે, બરાબર। તો 5 પેર સોક્સના લીધા છે અને 5 રૂમાલ લીધા છે સાથે મેં। તો તકરીબન હું 5 દિવસનું પ્લાનિંગ કરીને ચાલું છું। એની સાથે સાથે ભાઈ મેન વસ્તુ છે કે અત્યારે વરસાદી સિઝન છે, વરસાદ બી ઘણો બધો પડે છે ભાઈ। તો એની સાથે મેન તો ભાઈ રેનકોટ છે, તો રેનકોટ મેં લીધો છે। અને એના પછી તમને ભાઈ આ મેં એક ગરમ જેકેટ લીધું છે, આપણું સ્વેટર। તો આઈ થિંક મને આ તો ભાઈ 2 મહિના પછી જરૂર પડશે, જ્યારે હું ઉત્તરમાં કેદારનાથ વગેરે જઈશ। તમને ખબર છે કે મારો રૂટ છે, પહેલાં હું સાઉથ ઇન્ડિયાથી જવાનો છું એટલા માટે। તો આઈ થિંક મને લાસ્ટમાં જરૂર પડશે। ત્યારબાદ એક પતલી ભાઈ ચાદર છે, જગ્યાએ બહુ ગરમી થવાની છે તો એના માટે આ મેં પતલી એકદમ ચાદર લીધી છે। તો કોઈ પણ જગ્યાએ રખડવા માટે મેન તો ભાઈ કેપ જરૂરી છે, તો કેપ લઈ લો। અને સાથે સાથે ભાઈ હા, ગૂગલ્સ મૂકવાનું ભૂલી ગયો છું, તો સાથે સાથે ગૂગલ્સ બી લેવાનો છું, ચશ્મા વગેરે બી, બરાબર। તો આ નોર્મલ બેઝિક વસ્તુઓ છે। આપણો કપડાનો સેક્શન થાય છે ભાઈ અહીંયા પૂરો। તો ત્યારબાદ વાત આવે છે કે ભાઈ ફૂડની। તો હું 3 મહિના છું ભાઈ, ફૂડ કઈ રીતે હું લઈશ, તો હું 3 મહિનાની ટ્રીપની અંદર હું કઈ રીતે ભાઈ જમવાનો જુગાડ કરીશ, ખાવાનો જુગાડ। તો સૌથી મેન કે ભાઈ હું મારી સાથે અમુક ડ્રાય ફ્રૂટ લઉં છું। તો જુઓ, તમને આ દ્રાક્ષ વગેરે મળી જવાની છે, કિશમિશ જે કહે ભાઈ। બાકી તમને સિંગદાણા છે, આ સૌથી મેન વસ્તુ છે, પીનટ્સ, અને સાથે સાથે થોડા કાજુ છે આના અંદર। તો આ પેકિંગ વગેરે કરેલું છે પરફેક્ટ ને વરસાદથી બચવા માટે। અને બાકી ભાઈ ગુજરાતી છીએ તો ગાંઠિયાનો થોડો ઘણો સૂકો નાસ્તો, ચવાણું એવું બધું, નમકીન થોડું ઘણું સાથે લઈ લીધું છે। તો ભાઈ ઘણી એવી જગ્યા છે કે જ્યાં મારો ખાવાનો જુગાડ નથી થતો, મને કંઈ ખાવાનું વ્યવસ્થિત નથી મળતું, તો હું આનાથી મારું કામ ચલાવી શકું। બાકી તો રસ્તા ઉપર કોઈ હોટેલ હોય, ઢાબા હોય, તો કોઈ ધર્મશાળા હોય, ત્યાં બી આપણને ખાવા વગેરેનું મળી જાય। તો હું 3 મહિના આ રીતે ભાઈ સર્વાઈવ કરવાનો છું। ત્યારબાદ ભાઈ મેં એક સાથે નાસ્તાનો એક ડબ્બો લીધો છે। તો માની લો કોઈ સારી જગ્યાએ ભાઈ જમવાનું મળે છે રસ્તામાં, તો ભાઈ હું ત્યાંથી મારો જમવાની અંદર આના અંદર પેક કરાવી લો મારું જમવાનું, અથવા તો કોઈ વસ્તુ ખાવા માટે લીધી છે મારા ટેન્ટ માટે જ્યાં રોકાયો છું ત્યાં, તો હું આના અંદર નાખી અને ખાઈ શકું છું। તો એના માટે ભાઈ આ વસ્તુ મેં લીધી છે, બરાબર સાથે। તો અગર ભાઈ તમે રાઇડર છો તો એઝ અ રાઇડર તરીકે તમારે શું શું વસ્તુ સાથે લઈ જવાની ભાઈ જરૂર પડે। સૌથી પહેલાં તો મારું આ રાઇડિંગ હેલ્મેટ છે। તો ભાઈ આ રાઇડિંગ હેલ્મેટ આપણને બાઇકર્સ વર્લ્ડ તરફથી ભાઈ મળેલું છે, ઓકે। ત્યારબાદ છે ભાઈ મારા સૌથી મેઇન શૂઝ। તો ભાઈ સૌથી વધારે મારે ડિલે થયું હોય તો આ શૂઝના કારણે થયું છે, પરંતુ આ શૂઝ છે ભાઈ એ મને સ્પોન્સર થયા છે ઈગો ઇટલી તરફથી।
બહુ સારા એવા શૂઝ વગેરે બનાવે છે કોઈ એટલી બેસ્ટ ભાઈ ક્વોલિટી આવે છે એની. તો મને આવા પેટ્રોલિંગ બૂટ મળેલા છે. તો આ રાઇડિંગ માટે હું શૂઝ ઇસ્તેમાલ કરવાનો છું. હવે રાઇડિંગ શૂઝ. ત્રીજી વસ્તુ છે રાઇડિંગ ગ્લવ્સ. તો ભાઈ આ રાઇડિંગ ગ્લવ્સ છે ભાઈ, એ બી મેં બાઇકર્સ વર્લ્ડથી ભાઈ પરચેસ કર્યા છે. તો અમારી પાસે રાઇડિંગ ગ્લવ્સ વગેરે છે. નોર્મલ બેઝિક જે આવે એ છે ભાઈ. અને બીજું પ્લસ સેફટી માટે ની ગાર્ડ વગેરેની તમારે જરૂર પડે તો એના માટે જો આમ એક પ્રો બાઇકરના ભાઈ ની ગાર્ડ છે અને એ વસ્તુ બધી મેં લીધી છે. એલ્બોના ગાર્ડ છે, ની ગાર્ડ એટલે કોણીના ગાર્ડ છે, તો જે બચાવે, તો જે કંઈ નાનું મોટું ભાઈ સ્ક્રેચીસ વગેરે થયા હોય તો હું બચી શકું. પરંતુ આ એકદમ બેઝિક છે ભાઈ, તમને કહી દઉં છું, આ બહુ હેવી નથી. તો અગર તમે મારી જેમ નવા છો રાઇડિંગની દુનિયામાં અને તમે રાઇડિંગ સ્ટાર્ટ કરવા માંગો છો તો તમે નોર્મલ તમે આ રાઇડિંગ માટે કરી શકો છો. તો આ તકરીબન તમને 1000 રૂપિયાની આસપાસ આ આખો પેર હાથની અને પગની મળી જશે. સાથે સાથે ભાઈ તમારી પાસે અગર તમે પ્રો રાઇડર છો તો તમે રાઇડિંગ જેકેટ લઈ શકો છો, રાઇડિંગ પેન્ટ્સ લઈ શકો છો અને ઘણી બધી ભાઈ સેફટી પર્પઝથી તમે વસ્તુ લઈ શકો છો. તો અગર તમે રાઇડ કરો છો તો ભાઈ સેફટીનું સૌથી પહેલાં ધ્યાન રાખજો. પણ વ્હીકલ લઈને જાઓ છો તમે ટ્રીપ માટે, રાઇડર છો તમે, તો આ ટૂલ બોક્સ ભાઈ સૌથી મહત્ત્વનું છે. આના અંદર ભાઈ પાના પેચિયા અને ટૂલ બોક્સ જે હોય એ છે. પ્લસ એક્સ્ટ્રા મેં એક વસ્તુ લીધી છે સાથે સ્પાર્ક પ્લગ. તો આના અંદર એક સ્પાર્ક પ્લગ બી મેં એડિશનલ લીધો છે તાકી મારા રસ્તામાં કોઈ જગ્યાએ સ્પાર્ક પ્લગ ના મળે તો હું લઈ શકું. આના સિવાય અમુક યુઝફુલ વસ્તુ તમે લઈ શકો છો. અને પ્લસ સાથે મેં એક એક્સ્ટ્રા ટ્યુબ બી લીધી છે ગાડીની. તો અગર મારી કોઈ જગ્યાએ ગાડી ખરાબ વગેરે થઈ જાય અને ટ્યુબ ના મળે તો કોઈ પણ મિકેનિક પાસે હું મારી ટ્યુબ એક્સચેન્જ કરાવી શકું છું. તો આ વસ્તુ મહત્ત્વની મેં લીધેલી છે. ટ્યુબની સાથે ભાઈ હવા પૂરવાનો પંપ જુઓ, આ હવા પૂરવાનો પંપ છે ભાઈ દેશી, તો એ બી હું સાથે લઈ જવાનો છું તાકે મારી ગાડીમાં હવા ઓછી થઈ ગઈ તો કોઈ પણ જગ્યાએ પંપનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ વાત આવે કે ભાઈ મારી જેમ ભાઈ તમે બી વ્લોગર છો અથવા તો તમે ભાઈ સોશિયલ મીડિયા કોઈ બી કન્ટેન્ટ બનાવો છો તો સૌથી મેઇન ભાઈ રહે તમારી કેમેરા એસેન્શિયલી. તો કેમેરાની અંદર શું વસ્તુ લઈ જવાનું છે એ તમને કહી દઉં છું. તો કેમેરાની અંદર ભાઈ મારી પાસે ફોન છે, અત્યારે બી ફિલહાલ મારો જે મેન પ્રાઇમરી ફોન છે પોકોનો X6 Pro, એના અંદર શૂટ થઈ રહ્યું છે. અને એની સાથે સાથે મેન ભાઈ બ્લોગ વગેરે હું મારા DJI Osmo Action 4 મારી પાસે આ છે, તો હું કેમેરા કિટ લઈ જવાનો છું. એની સાથે સાથે આની ઘણી બધી એક્સેસરીઝ છે ભાઈ છે, જેમ કે ભાઈ હેલ્મેટ માઉન્ટ છે. તો જો આ હેલ્મેટ માઉન્ટ ઓલરેડી આના અંદર કરેલું છે. તો એની સાથે સાથે ભાઈ ચેસ્ટ માઉન્ટ આવે છે અને પછી પેલા હેડ માઉન્ટ, આ બંને મેં લીધા છે તો મને શૂટ કરવામાં ઇઝી રહેશે. પ્લસ અમુક સ્ટેન્ડ વગેરે છે ભાઈ શૂટ માટે, તો આ બધી શૂટની એક્સેસરીઝ છે. તો વરસાદથી બચવા માટે ભાઈ મેં રેઇનકોટ વગેરે તો લીધું જ છે. એની સાથે સાથે ભાઈ હું એક નાની છત્રી બી કેરી કરવાનો છું સાથે. સૌથી મેન આ જે તમને થેલી દેખાય છે તો વ્હાઇટ કલરની થેલીની અંદર માત્ર તો પ્લાસ્ટિક્સ છે બરાબર, નાની મોટી થેલીઓ છે, જબલાઓ છે અને પ્લાસ્ટિક કાગળો વગેરે છે, જેના કારણે ભાઈ મારી કોઈ બી વસ્તુઓ હોય ને હું સેફ રાખી શકું. તો ભાઈ અત્યારે વરસાદનું વાતાવરણ છે તો જે પ્લાસ્ટિક છે બહુ જરૂરી છે, તો એ હું સાથે અમુક કેરી કરું છું. સાથે સાથે જો એક આ આખું કપડું લીધું છે, આ તકરીબન ભાઈ 2-2.5 મીટરનું આખું સ્ક્વેર ફૂટથી છે બરાબર. તો આ રીતનું આખું મોટું કપડું છે. તો મારું ભાઈ જે ગાડીનો આખો જે સામાન છે જેટલો બી, અગર બહુ હેવી વરસાદ આવે છે તો મારા સામાનને આખો હું ઢાંકી શકું, કવર કરી શકું. તો મેં આ સાથે એક પ્લાસ્ટિકનું મોટું કપડું બી લીધું છે, તાલપત્રી બી કહી શકો ભાઈ ગુજરાતીની અંદર. બાકી સિઝનના હિસાબે પ્લસ માઇનસ કરી શકો છો તમે. તો હવે વાત કરીએ ભાઈ ઇલેક્ટ્રોનિક સેક્શનની. તો ઇલેક્ટ્રોનિક સેક્શનની અંદર ભાઈ હું છે ને અમારો એક પાઉચ છે. તો આ પાઉચને જેટલી બી ઇલેક્ટ્રોનિક આઇટમ છે જેમ કે પાવર બેંક છે, મારા ચાર્જર છે, અમુક કેબલ છે, આપણે ટોર્ચ લાઇટ, તો એ બધી વસ્તુ આના અંદર રહેવાની છે. ને પ્લસ આ બધા જ ડિવાઇસને ચાર્જ કરવા માટે સૌથી મેન કે મેં સાથે એક લીધું છે સ્પાઈ ગાર્ડ. અને આ તમને દેખાય એક્સટેન્ડેડ વાયર, તો 10 મીટરનો ભાઈ લાંબો વાયર બી લીધો છે સાથે મેં, તાકે મારે કોઈ પણ જગ્યાએ પ્લગ નાખવા છે તો હું નાખી શકું. અને આ 4 પ્લગવાળું સ્પાઈ ગાર્ડ છે, તો એક સાથે મલ્ટિપલ ચાર્જર 3 થી 4 ડિવાઇસ સાથે ચાર્જ કરવા છે તો હું કરી શકીશ. તો આ મેન મહત્વની વસ્તુ છે ભાઈ. હવે વાત આવી કે રાત્રે રૂકવા માટેની. તો રાત્રે રૂકવા માટે ભાઈ મેન તો ભાઈ હું છે ને મારો સ્લીપિંગ જે ટેન્ટ છે ભાઈ, ડીકેથલોનનું 2 પર્સનનું ટેન્ટ છે, આ ટેન્ટ લીધું છે. એની સાથે મારી પાસે સ્લીપિંગ મેટ્રેસ છે નીચે પાથરવા માટે. પ્લસ એના અંદર મારી પાસે આ એક આ બી કેચવાનું મતલબ ડીકેથલોનનું સ્લીપિંગ બેગ છે, તો સ્લીપિંગ બેગ સાથે લીધું છે મેં. બાકી ચાદર વગેરે તમને ઓલરેડી બતાવી દીધી છે, તો એ વસ્તુ હું લઈ જવાનો છું. અને મેક્સિમમ હું ટ્રાય કરીશ કે ટેન્ટની અંદર રહી શકું. ઓકે, તો હવે સૌથી મહત્ત્વની વસ્તુ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો સાથે ભાઈ તમારી જે મેડિસિન્સ છે એ જરૂર લેજો. તો જો આખું પાઉચ છે, આ પાઉચની અંદર દરેક જાતની મેડિસિન છે મારી જે યુઝફુલ છે, શરદી માથાની તાવની જેટલી બી ગોળીઓ છે બધી છે આના અંદર. ત્યારબાદ આના અંદર સાબુ છે, મારી ડેલી યુઝની અમુક વસ્તુઓ છે, ફેસ વોશ, સાબુ છે આના અંદર, શેમ્પૂ છે આના અંદર, હેર ઓઇલ છે. આ બધી વસ્તુ આ પાઉચની અંદર હું કવર કરું છું. અને આ પાઉચ સૌથી ઉપર રાખીશ તાકી હું ફટાકથી વસ્તુ મારે કાઢવી હોય તો બહાર કાઢી શકું. તો આ વસ્તુ પાઉચની અંદર બધી વસ્તુ એડિશનલ છે.
ત્યારબાદ મારો સામાન બધો બાંધવા માટે સાથે હું અમુક ઘરની બનાવેલી દેશી મમ્મીના હાથની બનાવેલી દોરીઓ પણ લઈ જાઉં છું. તો મારા કોઈ બી મારા જે સામાન છે, મારા સેડલ બેગ છે, એને બાંધવા માટે યુઝફુલ રહેશે. બરાબર, તો આટલી વસ્તુઓ છે. હા, અને પ્લસ સાથે ભાઈ હું એક ચપ્પલ બી લઈ જાઉં છું. તો કોઈ પણ નોર્મલ જગ્યાએ ચાલવા માટે ચપ્પલ ઇઝી રહેશે મને. તો ચપ્પલ બી સાથે કેરી કરું છું. મારો તો આ બધી જે વસ્તુઓ છે જે હું સાથે ભાઈ લઈ જવાનો છું. અને આ બધી વસ્તુઓને હું પેક કરવા માટે કયા કયા બેગ લઈ જવાનો છું. તો સૌથી પહેલાં તો ભાઈ મારી પાસે છે સેડલ બેગ. જુઓ, આ એક છે ભાઈ રાઇનોક્સનું સેડલ બેગ. તો રાઇનોક્સનું સેડલ બેગ ભાઈ હું લઈ જવાનો છું. આ રાઇનોક્સનું સેડલ બેગ આપણને આપ્યું છે નીતિનભાઈ. તો થેન્ક યુ નીતિનભાઈ અને મિસ્ટર જરીવાલા મેહુલભાઈ. આ બંને આપણને ભાઈ એમનું આ બેગ છે તો એમને આપણને યુઝ કરવા માટે આપ્યું છે. તો આના અંદર આ 2 બેગ છે સેડલ બેગ. તેના અંદર હું મારી બધી વસ્તુ આવી જશે. પ્લસ મેન મારું જે હંમેશા હું સાથે લઈ જાઉં છું ટ્રેકિંગ માટે, મારું ટ્રાયવોકનું જે મેન બેગ છે રક્ષેક. તો આના અંદર મારું સ્લીપિંગ ટેન્ટ ને એવું બધું નાખીશું. તો આના અંદર એક આ બેગ હું યુઝ કરવાનો છે. આ બી મોટું બેગ છે. અને એના સિવાય નાની મારી પાસે એક શોલ્ડર બેગ લેવાની છે. તો આ શોલ્ડર બેગ છે મારી પાસે. તો આ બધી જ વસ્તુ ચાલો ફટાકથી આપણે પેક કરી દઈએ આ બધી બેગની અંદર અને પછી મળીએ. ઓકે, ફાઇનલી આપણો જો બધું બેગ પેક કરવાનું હતું ભાઈ, ફાઇનલ પેક વગેરે થઈ ગયું છે. તો જો બધે જ અંદર આપણે સામાન વગેરે આપણો આવી ગયો છે. તો ફાઇનલી ભાઈ આપણું પેકિંગ વગેરે થઈ ગયું છે. અને કાલે સવારે ફાઇનલ ભાઈ 15 ઓગસ્ટમીના દિવસે નીકળશું સુરતથી કરમનાથ મહાદેવથી સવારે 9 વાગ્યે. તો 15મી ઓગસ્ટમાં ભાઈ મહાદેવના દર્શન કરીને ફાઇનલી આપણી જે 4 ધામની યાત્રા, 12 જ્યોતિર્લિંગ અને ઓલ ઇન્ડિયા જે રાઇડ છે કરવાના છે શરૂ. આખી મારી જર્નીની અંદર મને સપોર્ટ કરતા રહેજો અને બસ તમારો પ્રેમ વરસાવતો રહેજો. તમે ભાઈ સ્ટોરીમાં અને બધી જ જગ્યાએ બહુ બધો પ્રેમ આપ્યો છે ભાઈ એક પોસ્ટની અંદર. તો બસ આવું કંઈક ભાઈ મારી ડ્રીમ રાઇડ છે. ડ્રીમ રાઇડ કાલથી હું શરૂ કરીશ. બસ મળીએ કંઈક આવો જ નવા અમેઝિંગ વિડીયો સાથે. ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.